ગુડ મોર્નિંગ ઓલ. સો આજે આપણા લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ ફાઇનલ લોકેશન અને ડિટેલ સર્વેમાં. બરાબર. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ કયા કયા ટાઈપના સર્વેઝ આપણે કરીએ છીએ, બરાબર, લાઈક મેપ સ્ટડી, રિકન્સ્ટ્રક્શન સર્વેઝ, પ્રિલિમિનરી સર્વેઝ. પછી પ્રિલિમિનરી સર્વેઝમાં બી કયા કયા આવે, લાઈક પ્રાઇમરી ટ્રાવર્સ છે, ટોપોગ્રાફિકલ ફીચર્સ, લેવલિંગ વર્ક, drainage studies and hydrological data, soil surveys, determination of the final center line, traffic surveys, material surveys. બરાબર, ડિફરન્ટ ટાઈપ્સના કંઈ કંઈ વસ્તુ આપણે પ્રાઇમરી સર્વેમાં કરીએ, મેપ સ્ટડીમાં શું કરીએ છીએ, રિકન્સ્ટ્રક્શન સ્ટડીમાં શું કરીએ છીએ. સો હું એવું ગણીને ચાલું છું કે ભાઈ તમને એ બધું યાદ હશે. સો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ કે ભાઈ ફાઇનલ લોકેશન એન્ડ ડિટેલ સર્વે. બરાબર. The alignment finalized at the design office after the preliminary survey is to be first located on the field by establishing the center line. Next, detailed survey should be carried out for collecting the information necessary for the preparation of the plans and the construction details for the highway project. બરાબર, કે મેપ સ્ટડી થઈ ગયા, મેપ સ્ટડી, રિકન્સ્ટ્રક્શન અને પ્રાઇમરી સર્વે ઓર પ્રાઇમરી સ્ટડી થઈ ગયા પછી ઓફિસમાં બેઠા બેઠા, બરાબર, કે અલાઇનમેન્ટ ફાઇનલાઇઝ થાય છે. બરાબર, તો એ પર્ટિક્યુલર અલાઇનમેન્ટ જે ફાઇનલાઇઝ થયું તો એમાં સૌથી પહેલું ફાઇનલ લોકેશન એન્ડ ડિટેલ સર્વેમાં એક સેન્ટર લાઇન એસ્ટાબ્લિશ થાય. બરાબર. હવે જે નેક્સ્ટ ડિટેલ સર્વે શુડ બી કેર્ડ આઉટ બાય કલેક્ટિંગ ધ ઇન્ફોર્મેશન નેસેસરી ફોર ધ પ્રિપેરેશન ઓફ ધ પ્લાન્સ એન્ડ ધ કન્સ્ટ્રક્શન ડિટેલ્સ ફોર ધ હાઈવે પ્રોજેક્ટ. એ સેન્ટર લાઇન થઈ ગયા પછી, બરાબર, કે બીજા કયા કયા ડોક્યુમેન્ટ્સ ઓર બીજા કયા કઈ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે કે જેમ કે જેથી પ્લાન બનાવવામાં ઇઝી પડે અને જે બી હાઈવેનું જે કન્સ્ટ્રક્શન કરવાનું છે તો એમાં બી કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે એની પ્રાયર તમને જાણ થાય એના માટે આ રીતનું કરવામાં આવે છે. બરાબર છે. લોકેશન, ધ સેન્ટર લાઇન ઓફ ધ રોડ ફાઇનલાઇઝ ઇન ધ ડ્રોઈંગ ઇઝ ટુ બી ટ્રાન્સલેટેડ ઓન ધ ગ્રાઉન્ડ ડ્યુરિંગ ધ લોકેશન સર્વે. This is done using a transit theodolite and by staking of the center line. The location of a center line should follow as closely as practicable. The alignment finalized after the primary survey. Major and minor control points are established on the ground and the center pegs are driven, checking the geometric design requirements. However, modification in the final location may be made in the field if found essential. The centerline stakes are driven at a suitable intervals, say at 50 meters intervals in plain and rolling terrains and at 20 meters in the hilly terrains. બરાબર. હવે લોકેશન સર્વે ઓર એમાં શું હોય, બરાબર, કે જે ઓફિસમાં બેઠા બેઠા આફ્ટર ધ પ્રાઇમરી સર્વે ઓફિસમાં બેસી રહીને જે અલાઇનમેન્ટ ફાઇનલાઇઝ થયું, બરાબર, એ ફાઇનલ અલાઇનમેન્ટ જે પેપર ઉપર છે એને ગ્રાઉન્ડ ઉપર ટ્રાન્સફર કરવામાં આવે. બરાબર. હવે કેવી રીતે કરવામાં આવે કે ઓફ ધ ટ્રાન્ઝિટ થિયોડોલાઇટનો યુઝ કરી અને જે સેન્ટર લાઇન જે છે તમારી કે જે અલાઇનમેન્ટ છે એને પેપરથી ગ્રાઉન્ડ ઉપર ટ્રાન્સફર કરવામાં આવે ઇન ધ નિયરલી પ્રેક્ટિકેબલ મેનર, કે ભાઈ એ પ્રેક્ટિકલી પોસિબલ હોય એ રીતે. બરાબર. પછી એની આજુબાજુના જે કંટ્રોલ પોઈન્ટ્સ હોય, હવે વોટ ઇઝ અ કંટ્રોલ પોઈન્ટ, હવે તમને ખબર હોય છે કે વોટ ઇઝ અ કંટ્રોલ પોઈન્ટ. કંટ્રોલ પોઈન્ટ એટલે કે ભાઈ તમારે જે બી હાઈવેની જે મેઇન અલાઇનમેન્ટ છે આજુબાજુનું જે હાઈવેની વિડ્થ છે, બરાબર, તો એનો જે એક્સ્ટ્રીમ પોર્શન હશે એને કહેવાય તમારા કંટ્રોલ પોઈન્ટ, કે ત્યાંથી તમારે હાઈવેનું મેઇન કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થશે. બરાબર. લાઈક એક એક્ઝામ્પલ લઈએ કે એક વિથ આપણી છે પાસ થઈ રહી છે, બરાબર, જે અલાઇનમેન્ટ આપણે મૂક્યો. હવે એની બે બાજુ હાઈવેની વિથ, જે રોડની વિથ છે એના જે એક્સ્ટ્રીમ પોર્શન છે એને કહેવાય તમારા કંટ્રોલ પોઈન્ટ. બરાબર. તો એ કંટ્રોલ પોઈન્ટને બી એ ત્યાં સેન્ટર પેગ મૂકી અને પછી એને કન્સ્ટ્રક્ટ ઓર એને કરવામાં આવે. બરાબર. હવે અમુક વખતે કેવું થાય કે ભાઈ તમે ઓફિસમાં બેઠા બેઠા જે અલાઇનમેન્ટ ફિક્સ કર્યું તો અમુક વખતે એ પ્રેક્ટિકેબલ ના હોય. બરાબર, કે એ ઓરિજિનલમાં એ રીતે કન્સ્ટ્રક્ટ કરવું બહુ અઘરું પડે. બરાબર. તો એ વખતે કે જે જગ્યાએ એસેન્શિયલ છે, બરાબર, કે ભાઈ સહેજ આમાં ચેન્જ કરીએ તો આપણને કોઈ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ઉપર નીચે પ્લસ માઇનસ નહીં થઈ જાય, તો જો સહેજ એવું એસેન્શિયલ હોય કે ભાઈ અહીંયાથી પાસ કરીશું અને કદાચ સહેજ અને 10, 15, 20 ફૂટ ખસેડી લઈએ તો આપણા માટે વધારે ઇઝી રહેશે. તો એ જે એનું મોડિફિકેશન છે ફાઇનલ લોકેશનનું એ ફિલ્ડ ઉપર થાય કે એ ફાઉન્ડ એસેન્શિયલ. બરાબર. એના પછી છે ડિટેલ સર્વે.
બરાબર. Temporary benchmarks are fixed at the intervals about 250 meters and at all drainage and underpass structure. Levels along the final center line should be taken at all stack points. Leveling work is of a great importance as the vertical alignment, earthwork calculation and drainage details are to be worked out from that level notes. બરાબર. The cross section levels are taken up to the desired width at intervals of 50 to 100 meter in plain terrain, 15 to 75 meter in the rolling terrain, and 15 meter in the built up area and 20 meter in the hilly terrain. બરાબર. હવે ડિટેલ સર્વેમાં શું ટેમ્પરરી બેન્ચ માર્ક્સ એ દરેક 250 મીટરે ટેમ્પરરી બેન્ચ માર્ક્સ ફિક્સ કરેલા હોય. બરાબર. એન્ડ એટ ઓલ ડ્રેનેજ એન્ડ અંડરપાસ સ્ટ્રક્ચર. બરાબર કે જે જગ્યાએ ડ્રેનેજ પાઇપલાઇન પાસ થતી હોય ઓર અંડરપાસ સ્ટ્રક્ચર પાસ થતું હોય તો એ બધી જ જગ્યાએ આ રીતના ટેમ્પરરી બેન્ચમાર્ક્સ મૂકેલા હોય. બરાબર. હવે ધ લેવલ્સ અલોંગ ધ ફાઇનલ સેન્ટર લાઇન શુડ બી ટેકન એટ ઓલ સ્ટેક્ડ પોઈન્ટ્સ. બરાબર. જે બી લેવલનું ચેક જે કરીએ છીએ આપણે સેન્ટર લાઇનની આજુબાજુનું જે બી લેવલ છે, બરાબર, એ ઓલ ધ સ્ટેક પોઈન્ટ્સ જગ્યાએ આપણે ફાઇનલ ઓપ્ટેન કરવામાં આવે વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટેમ્પરરી બેન્ચમાર્ક. હવે લેવલિંગ વર્કની શું જરૂર પડે? બરાબર. જ્યારે તમારે વર્ટિકલ અલાઇનમેન્ટ જ્યારે તમે પ્લેસ કરાવતા હો, બરાબર, લાઈક આપણે જે અલાઇનમેન્ટ મૂક્યું હવે એમાં કન્ટુરમાં ડિફરન્સ હોય. બરાબર. તો લેવલિંગ વર્ક શેના માટે કે લેવલિંગ વર્ક જો તમે પ્રોપર કરો તો તમને એક્ઝેક્ટ વસ્તુ ખબર પડે કે ભાઈ આપણે કેટલું કટિંગ કરવાનું છે, કેટલું ફિલિંગ કરાવવાનું છે, બરાબર, કેટલું ડ્રેનેજ સિસ્ટમ પ્રોવાઈડ કરવાનું છે, એ બધું જ તમને પ્રોપર લેવલિંગથી ખબર પડે. ધ ક્રોસ સેક્શન લેવલ્સ આર ટેકન અપ ટુ ધ desired width at intervals of 50 to 100 meter in the plain terrain, 50 to 75 meters in the rolling terrain, 50 meter in the built up area and 20 meter in the hilly area. બરાબર કે ભાઈ કેટલા ઇન્ટરવલે એ લેવાનું આવે કે ભાઈ જો પ્લિન્થ હોય પ્લેન ટેરિન હોય તો 50 થી 100 મીટરની અંદર એના દરેક લેવલના અલગ અલગ લેવામાં આવે. લાઈક દર 100 મીટરે લેવલિંગ ચેક કરવામાં આવે કે ભાઈ ઓકે પ્રોપર લેવલમાં જઈ રહ્યા છીએ આપણે કે નથી જઈ રહ્યા. બરાબર. પછી જો રોલિંગ ટેરિન હોય તો 50 થી 75 મીટર કરવામાં આવે. જો બિલ્ટઅપ એરિયા હોય કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન થઈ ગયું હોય ને એ જગ્યાએ આપણે રોડ કે નવો હાઈવે બનાવતા હોય તો દર 50 મીટરે. અને જો હિલી એરિયાઝ હોય, બરાબર, તો દર 20 મીટરે આપણે લેવલિંગ વર્ક કરવું પડે. કારણ કે આપણને ખબર છે કે હિલી એરિયામાં કન્ટુર વારે ઘરે ચેન્જ થતા રહે છે. બરાબર. The cross section may be taken at a closer interval at a horizontal curve and where there is an abrupt change in the cross slope. All river crossing valleys should be surveyed in the detail up to considerably distance on either side. બરાબર. હવે જો કોઈ બી હોરિઝોન્ટલ કર્વ ઓર વર્ટિકલ કર્વ્સ ઓર વર્ટિકલ સ્લોપમાં ચેન્જીસ આવતા હોય તો એ જગ્યાએ જે 20 મીટરની જગ્યાએ બહુ જ ક્લોઝલી એના સર્વે કરવામાં આવે કે ભાઈ સર્વે બહુ જ ક્લોઝલી એનો ઇન્ટરવલ્સ લેવામાં આવે કે જેથી આપણને એકચ્યુઅલ લેવલની ખબર પડે. ઓલ રિવર ક્રોસિંગ વેલીઝ, બરાબર, એ બધું જ ડિટેલમાં સર્વે કરવામાં આવે એની બે સાઈડ કે ભાઈ એક સાઈડ કેટલું લેવલ છે અને બીજી સાઈડ કેટલું લેવલ છે. ઓલ ટોપોગ્રાફિકલ ડિટેલ્સ આર નોટેડ ડાઉન એન્ડ ઓલ્સો પ્લોટેડ યુઝિંગ કન્વેન્શનલ સાઇન્સ. એડિક્વેટ હાઇડ્રોલોજિકલ ડિટેલ્સ આર ઓલ્સો કલેક્ટેડ એન્ડ રેકોર્ડેડ. બરાબર. ઓલ ધ ટોપોગ્રાફિકલ ડિટેલ્સ, બરાબર, કે તમારા જે અલાઇનમેન્ટની આજુબાજુ જે બી ટોપોગ્રાફિકલ ડિટેલ્સ હોય એ બધી જ કલેક્ટ કરવામાં આવે. અને એના સિવાય હાઇડ્રોલોજિકલ ડેટા. હવે હાઇડ્રોલોજિકલ ડેટામાં શું આવે કે ભાઈ ગ્રાઉન્ડ વોટર ટેબલ કેવું છે, બરાબર, બીજા ફીચર્સ કેવા છે, લાઈક વરસાદ કેવો આવે છે, પછી સીપેજ લોસ કેટલો છે, સોઇલ કેરેક્ટરિસ્ટિક કેટલી છે, આજુબાજુનું મેક્સિમમ ફ્લડ લેવલ કેટલું છે, બરાબર, એ બધું જ હાઇડ્રોલોજિકલ ડેટામાં આવે. એ બધું જ કલેક્ટ કરવામાં આવે અને એને રેકોર્ડ કરવામાં આવે. બરાબર. અ ડિટેલ સોઇલ સર્વે ઇઝ કેરીડ આઉટ ટુ એનેબલ ડ્રોઈંગ ઓફ ધ સોઇલ પ્રોફાઇલ. હવે સોઇલ પ્રોફાઇલ એટલે શું કે ભાઈ તમે આપણે જે પ્રાઇમરી સર્વેમાં શું સોઇલ લઈ અને એનો આખો એક ઓગરથી સોઇલનું આખું બંચ લઈ અને પછી એમાં એની કેરેક્ટરિસ્ટિક ફાઇન્ડ કરવાની. હવે જ્યારે ડિટેલ સર્વે હોય ત્યારે સોઇલની આખી પ્રોફાઇલ બનાવવા લાઈક એક આખી કાચ પ્લેટ ઉપર એની આખી પ્રોફાઇલ સેટ કરી અને પછી એનું મેજર કરવામાં આવે કે સોઇલ કેરેક્ટરિસ્ટિક કઈ રીતની છે, એમાં કયા કયા ફીચર્સ અવેલેબલ છે, મિનરલ્સ કેટલા અવેલેબલ છે, સોલ્ટ્સ કેટલા અવેલેબલ છે, બરાબર, એ બધું જ અંદર કેરી કરવામાં આવે. ધ ડેપ્થ અપ ટુ વિચ સોઇલ સેમ્પલિંગ ઇઝ ટુ ડન મે બી 1.5 to 3 meter below the ground line or finish grade line of the road whichever is lower. બરાબર. કેટલી ડેપ્થ સુધી જઈએ કે 1.5 થી 3 મીટરની સુધી
એની સોઇલ કલેક્ટ કરી પછી ધ્યાનમાં રાખવામાં આવે. However, in case of the high embankments, the depth should be up to the twice the height of the finished embankment. હવે embankment એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું કે વોટ ઇઝ અ એમ્બેકમેન્ટ. બરાબર, એમ્બેકમેન્ટ એટલે તમે કોઈ બી હાઈવે ઉપર જશો, બરાબર, આપણે એક્સપ્રેસ હાઈવે પર જઈએ અમદાવાદથી બરોડા, બરાબર, તો તમને દેખાશે કે તમારું હાઈવે જે છે એ અમુક હાઈટ ઉપર છે, બરાબર, અને એની આજુબાજુનું જે વિકિનિટી ગ્રાઉન્ડ છે, વિકિનિટી જે સર્ફેસીસ છે એ બધી નીચાણવાળા વિસ્તારમાં છે, બરાબર. તો એ જે લેવલ કરવા માટે જે અર્થનું જે મટીરિયલિંગ કરવામાં આવે એને કહેવાય એમ્બેકમેન્ટ, બરાબર. હવે જો તમારા જે હાઈવે છે એ તમારે એમ્બેકમેન્ટ ઉપર ડિઝાઇન કરવાનો છે, તો એના માટે તમારે જે સોઇલ સેમ્પલ છે એ તમારી જે એમ્બેકમેન્ટની હાઈટ છે, બરાબર, એના ટ્વાઇસ ડેપ્થ સુધી લેવું પડે. લાઈક 3 મીટરની હાઈટ છે આપણા એમ્બેકમેન્ટની, બરાબર, તો નીચે એ રીતે 6 મીટર અંડરગ્રાઉન્ડ તમારે સોઇલનું સેમ્પલ કલેક્ટ કરવું પડે, બરાબર. The spacing of auger boring very much depends upon the soil types and its variation. CBR value of the soil along the alignment may be determined for the designing the pavement. બરાબર, હવે CBR એટલે તમને ખબર છે કે કેલિફોર્નિયા બેરિંગ રેશિયો, બરાબર, એ તમારે સોઇલમાં બી આવી ગયું અને હાઈવેમાં બી એનો પ્રેક્ટિકલ આવશે. જે પાછળના ચેપ્ટર્સમાં એનો પ્રેક્ટિકલ છે તો આપણે એ વખતે જોઈ લઈશું, બરાબર. The data during the detailed survey should be elaborate and complete for preparing detailed plans, design and estimate of the project, બરાબર. હવે કયા આપણે નેક્સ્ટ છે ડ્રોઈંગ એન્ડ રિપોર્ટ, બરાબર, કે કયા ડ્રોઈંગ્સ એમાં સબમિટ કરાવવા પડે, બરાબર. ધ ફોલોઈંગ ડ્રોઈંગ્સ આર યુઝ્યુઅલી પ્રિપેર્ડ પ્રોજેક્ટ, બરાબર. સૌથી પહેલો છે કી મેપ. હવે બીટીપીમાં આપણે આ બધા જ મેપ આપણે ભણી ગયા છે કે વોટ ઇઝ અ કી મેપ, વોટ ઇઝ અ ઇન્ડેક્સ મેપ, બરાબર. હવે કી મેપ હું તમને એક ઇઝી લેંગ્વેજમાં સમજો કે વોટ ઇઝ અ કી મેપ, બરાબર. તો કી મેપ એટલે કે ભાઈ પર્ટિક્યુલર એરિયાનો તમારે જ્યારે વસ્તુ રીચ કરવી હોય પર્ટિક્યુલર એ એરિયામાં, લાઈક એક એક્ઝામ્પલ લઈ કે બહુ 100-500 બંગલાની સ્કીમ હોય, બરાબર. તો કી મેપ એટલે કે પર્ટિક્યુલર તમારો જે બંગલો છે એની આજુબાજુના આગળ પાછળ કઈ કઈ વસ્તુઓ છે તો એને કહેવાય તમારો કી મેપ, કે એ જગ્યાએ પહોંચવા માટે કયા રોડનો યુઝ કરીને આપણે પહોંચી શકીશું, તો એ છે તમારો કી મેપ. સેકન્ડ છે તમારો ઇન્ડેક્સ મેપ, બરાબર. ઇન્ડેક્સ મેપ એટલે કે ભાઈ પર્ટિક્યુલર એ જગ્યાએ એ તમારો જે પ્લોટ છે કે એ જગ્યા છે તો એની વેલ્યુ શું છે કે એની ડેપ્થ શું છે, બરાબર. એની દરેક ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક એ ઇન્ડેક્સ મેપમાં તમને અવેલેબલ હોય. એના પછી છે પ્રિલિમિનરી સર્વે પ્લાન, કે ભાઈ જ્યારે પ્રિલિમિનરી સર્વે કરવામાં આવ્યા હોય ત્યારે એના એક હેન્ડ રિટન કે રફલી મેપ્સ તમારી જોડે અવેલેબલ હોય કે ભાઈ આ અલાઇનમેન્ટ છે, અહીંયા પહોંચવા માટે આપણે આ રીતે જવું પડશે, બરાબર. તો એ હોય. પછી એના પછી છે ડિટેલ પ્લાન એન્ડ લોંગિટ્યુડિનલ સેક્શન, ડિટેલ ક્રોસ સેક્શન, લેન્ડ એક્વિઝિશન પ્લાન, ડ્રોઈંગ્સ ઓફ ક્રોસ ડ્રેનેજ, drawings of the cross drainage and other retaining structures, drawing of the road intersection and a land plan showing the queries, બરાબર. હવે પ્રિલિમિનરી સર્વે તમને ખબર પડી ગઈ. સેકન્ડ છે ડિટેલ પ્લાન એન્ડ ધ લોંગિટ્યુડિનલ સેક્શન, બરાબર. ડિટેલ પ્લાન કે ભાઈ એ પર્ટિક્યુલર રોડવે ઉપર આજુબાજુના ફીચર્સ કેવા છે તો એ આવે તમારા ડિટેલ પ્લાન. એના પછી છે ડિટેલ ક્રોસ સેક્શન. હવે વોટ ઇઝ અ ડિટેલ ક્રોસ સેક્શન, બરાબર. તમારા હાઈવેનો જે ક્રોસ સેક્શન હોય કે ભાઈ ડિવાઈડર કેટલી સાઇઝનું છે, બરાબર. પછી જે તમારી લેન છે, કેટલા લેનનો હાઈવે છે, બરાબર, એ લેનમાં સ્લોપ્સ કેટલા છે, શોલ્ડરની વિડ્થ કેટલી છે, પછી ડ્રેનેજ ફેસિલિટી છે તો કઈ રીતે છે, તો એક આખો એક ડિટેલ ક્રોસ સેક્શન આવે, બરાબર. એના પછી છે લેન્ડ એક્વિઝિશન કોસ્ટ. હવે વોટ ઇઝ અ લેન્ડ એક્વિઝિશન કોસ્ટ, તો ભાઈ જ્યારે તમારે હાઈવે બનાવતા હોય તો હાઈવે માટે તમે જે બી લેન્ડ એક્વાયર કરો છો, બરાબર, તો જે એને કહેવાય લેન્ડ એક્વિઝિશન કોસ્ટ, બરાબર. તો એ પર્ટિક્યુલર તમે જેટલી બી લેન્ડ એક્વાયર કરી છે તો એનો એક ડિટેલ પ્લાન હોવો જોઈએ કે ભાઈ આ લેન્ડ આપણે આટલામાં ખરીદી, આ લેન્ડ આટલામાં ખરીદી, બરાબર. આની સરાઉન્ડિંગ લેન્ડ હતી તો એનો ભાવ શું છે બધું એ આવે તમારો લેન્ડ એક્વિઝિશન પ્લાન. ડ્રોઈંગ ઓફ ધ ક્રોસ ડ્રેનેજ એન્ડ અધર રિટેનિંગ સ્ટ્રક્ચર, કે બરાબર તમારે ભાઈ નજીકમાં કોઈ ક્રોસ ડ્રેનેજ વર્ક આવી રહ્યું છે કે નીચેથી તમારે કોઈ સીવર ડક્ટ પાસ થઈ રહી છે, રિવર પાસે કોઈ બી, તો તમારે બીજું તો એનું એનું આખું ડ્રોઈંગ અને અધર રિટેનિંગ સ્ટ્રક્ચર. ડ્રોઈંગ ઓફ ધ રોડ ઇન્ટરસેક્શન, કે ભાઈ પર્ટિક્યુલર એ જગ્યાએ જે 4 રસ્તા ભેગા થતા હશે તો એનું એક પર્ટિક્યુલર રોડ ઇન્ટરસેક્શન કેવો છે. અને લેન્ડ પ્લાન શોઈંગ ક્વેરીઝ, કે ભાઈ તમારા સરાઉન્ડિંગ એરિયામાં કોઈ ક્વેરીઝ છે, સ્ટોન ક્વેરીઝ છે, બરાબર, કે માઉન્ટેન રિજિયન્સ છે તો પછી એમાં ક્વેરીઝ કઈ રીતે, કારણ કે એમાં આપણને ખબર છે કે એમાં કન્ટિન્યુઅસ એ લોકો કટિંગનું કામ કરતા હોય તો ફ્યુચરમાં કદાચ આખી ક્વેરી ધસી પડે આપણા હાઈવે પર તો એ આખું એ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં
રાખવી પડે. બરાબર, આ બધું ડિટેલમાં મેં તમને જે સમજાવ્યું એ જ વસ્તુ છે. બરાબર. સો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે એસ્ટિમેટ અને પ્રોજેક્ટ રિપોર્ટ સમજીશું કે પ્રોજેક્ટ રિપોર્ટમાં તમારે કઈ કઈ વસ્તુ તમારે અંદર ઇન્ક્લુડ કરવી પડે. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.